ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અત્યાર સુધી આપણે યુનિટ 6 એમાં 1, 2 અભ્યાસ કર્યો છે. આજે આપણે આ અભ્યાસક્રમમાં આપણો છેલ્લો પાઠ છે યુનિટ 6 રેડ 3. ત્યાર પછીના પાઠ આપણી આ વર્ષ પૂરતા કેન્સલ થયેલા છે 7, 8, 9, 10. તો આ પાઠ છે આપણે જોઈએ ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ ટેકનોલોજીની એક પ્રકારની એવી પદ્ધતિ કે જેનાથી આપણે કોઈ પણ ગુનેગારને અથવા તો શોધકને પકડી શકીએ છીએ કે કયા, જેમ કે ઘણા વર્ષો પહેલા ભૂતકાળમાં કોઈ ઘટના બની છે તો કઈ સાલમાં થઈ હશે અથવા તો ક્યારે બની હશે તેનો આપણે સમય છે ને નિર્ધારિત કરી શકીએ છીએ. તેને કહેવામાં આવે છે એક પ્રકારની ટેકનોલોજી. તો એ કઈ રીતે છે આપણે સમજીએ છીએ હવે પાઠ. તો જુઓ, પાઠનું નામ છે ડેટિંગ ટેકનોલોજી. તો dating objects and aircrafts is an interesting area of investigation. Investigators need to date objects to understand what happened around them and when it happened. It also helps to understand at what time in history a particular object was used. Such investigations are taken up by scholars studying historical civilizations, rocks, ancient cultures, or crime investigators, etc. જેમ કે દરેક વસ્તુનો સમયગાળો ચોક્કસ હોય છે, તો તે સમયગાળો ક્યારે થયો છે અથવા તો એરક્રાફ્ટ એટલે કે કોઈ વસ્તુ બની છે તે ક્યારે શોધવામાં આવી છે અથવા તો કઈ રીતે થઈ છે તેનામાં ઇન્વેસ્ટિગેટર્સને ખૂબ જ રસ હોય છે. તો એ સમયગાળો જાણવાની જે પદ્ધતિ છે જેને આપણે કહીશું ડેટિંગ ટેકનોલોજી. હવે આપણે એને અનુરૂપ કેટલાક શબ્દો છે અઘરા તે જોઈએ છે. ડેટિંગ ટેકનોલોજી અતિ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરવા ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી ત્યાર પછી છે સિવિલાઇઝેશન. એટલે આપણી સંસ્કૃતિ. Ancient culture. Ancient એટલે પ્રાચીન સંસ્કૃતિ. Artifact. માનવ સર્જિત વસ્તુ. રેડિયો એક્ટિવ. અણુ કેન્દ્રોનું આપોઆપ
વિઘટન થવાની પ્રક્રિયા, જેને આપણે કિરણોત્સર્ગ પણ કહીએ છીએ, અનસ્ટેબલ એટલે અસ્થિર, જે સતત બદલાતું રહે તેને આપણે કહીએ છીએ અનસ્ટેબલ. તો આપણે સૌથી પહેલા તો સમજતા જઈએ છીએ દરેક શબ્દના મીનિંગ સાથે. તો ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેટર્સ. ઇન્વેસ્ટિગેટર્સ એટલે જે લોકો ગુનાઓને શોધી રહ્યા છે તેવા વ્યક્તિઓ. તો ગુના શોધકો માટે ડેટિંગ ટેકનોલોજીનો જે વિષય છે કે અતિ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરવા લેવાથી ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી છે એ જાણવામાં એમને વધારે પડતો રસ છે. ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન્ડ. તેઓ એમ જ વિચારે છે કે આ વસ્તુ ક્યારે બનેલી છે, કયા સમયગાળા દરમિયાન બની છે તેમની આજુબાજુ, એ સમયગાળો નક્કી કરવામાં તેમને આ પદ્ધતિ ખૂબ જ મદદ કરે છે. It also helps to understand at what time in history a particular object was used. અને આ પદ્ધતિને સમજવા માટે તે લોકોએ ચોક્કસ પ્રકારની ઓબ્જેક્ટ છે એને સમજવું પડે છે, હિસ્ટ્રી જાણવી પડે છે. Such investigations are taken up by scholars studying historical civilizations, rocks, ancient cultures or crime investigators, etc. અને કેટલાક ગુના શોધકો છે તે લોકો નિષ્ણાતોની મદદ પણ લે છે અથવા તો તેમની જોડે રહીને કંઈક હિસ્ટોરીનો અભ્યાસ કરે છે કે આપણે ઐતિહાસિક કઈ સંસ્કૃતિ હતી, પછી રોક્સ એટલે પથ્થરો, ખડક, એન્શિયન્ટ કલ્ચર્સ એટલે જૂનામાં જૂની સંસ્કૃતિ કઈ છે, ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ અથવા જે લોકો ગુનાઓને શોધી રહ્યા છે તેવા પહેલાના જે માણસો છે એમનો પણ અભ્યાસ કરે છે કે કઈ રીતે તેમણે ગુનાઓને પકડેલા છે. એકવાર ફરીથી આપણે આખો પેરેગ્રાફ જોઈએ છીએ. તો ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન એન્શિયન્ટ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન્સ. આપણી આજુબાજુમાં જે પણ શોધ થઈ રહી છે અથવા જે પણ વસ્તુઓ છે દરેકનો એક સમયગાળો હોય છે અને તેને ઓળખવા માટે તેમણે એક પદ્ધતિનો અભ્યાસ કરવો પડે છે. Investigators need to date objects to understand what happened around them and when it happened. જે વ્યક્તિઓ શોધ કરી રહ્યા છે ગુનાઓની કે કોઈ પણ બાબતની, તો પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ વસ્તુ બની છે પણ ક્યારે બની છે તેમની આજુબાજુમાં, તે સમયગાળો તેમણે ઓળખવો હોય છે અથવા તો શોધવો હોય છે. It also helps to understand at what time in history a particular object was used. ભૂતકાળમાં ઇતિહાસમાં આ વસ્તુ છે લોકો ક્યારે વાપરતા હતા, ક્યારે ઉપયોગ કરતા હતા, તેના ઉપરથી તે સમયગાળો નક્કી કરી શકે છે. Such investigations are taken up by scholars studying historical civilizations, rocks, ancient cultures or crime investigators, etc. અને કેટલાક લોકોએ ભૂતકાળમાં ગુના શોધકોએ સારા એવા નિષ્ણાત વ્યક્તિઓની મદદ લીધી છે અથવા તેમના કરેલા કામનો અભ્યાસ કરેલો છે. કેટલીક આપણી ઐતિહાસિક સંસ્કૃતિ છે, ખડકો છે, પ્રાચીન આપણી સંસ્કૃતિ છે અને કેટલાક ગુનાઓના શોધકો છે, તે બધાનો ઝીણવટથી અભ્યાસ કરીને તે લોકોએ તેમને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે કે આ સંસ્કૃતિને આપણે કઈ રીતે ઓળખી શકીશું, ચોક્કસ સમયગાળો શોધીશું કઈ રીતે. ત્યાર પછીનો પેરેગ્રાફ. Several techniques are used to establish the age of various ancient natural objects and artifacts. કેટલીક ટેકનિકો એવી છે કે આ બધાની મદદથી અથવા તો એન્શિયન્ટ જે વસ્તુ બની ગઈ છે એ જાણવા માટે આપણને ચોક્કસ સમયગાળો બતાડી આપે છે. આ ટેકનિકો બહુ અગત્યની છે આપણા માટે. Various methods are based on radioactivity. આપણી એક પદ્ધતિ છે રેડિયો એક્ટિવિટી એટલે કે કિરણોત્સર્ગ
આપોઆપ વિઘટન થવાની પ્રક્રિયા, અંદર રહેલા જે કાર્બનના અણુઓ છે ને આપોઆપ ઓછા થવા. તો વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. પહેલી પદ્ધતિ છે, આપણા માણસના દરેકના શરીરમાં કાર્બનના અમુક અણુઓ છે, તો એ જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે એનામાંથી એનું પ્રમાણ ઘટતું હોય છે, અને કેટલા પ્રમાણમાં ઘટ્યું છે તેના આધારે તેનો ક્યારે નાશ થયો છે અથવા તો મૃત્યુ પામે છે એ ડેટ એ લોકો નક્કી કરી શકે છે. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ ધ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. રેડિયો કાર્બન તમે કહી શકો છો અથવા તો કાર્બન 14. આ બંને સ્વરૂપો છે કાર્બનના છે. ઇટ ઇઝ અનસ્ટેબલ. તે કેવું છે? અનસ્ટેબલ એટલે અસ્થિર છે, સ્થિર નથી કોઈ પણ જગ્યાએ. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવિટી. અને એકદમ નબળી બાબત છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. જ્યારે કાર્બન 12 અને કાર્બન 13 આ બંને ફોર્મ છે ને એકદમ કેવા છે? સ્થિર છે. કાર્બન 14 constantly takes form and then changes in the upper atmosphere. આજુબાજુના પર્યાવરણમાં કોઈ પણ ફેરફાર થાય ને તેની સાથે સાથે કાર્બન 14 માં વધઘટ થતી હોય છે. કેટલીક વાર ઘટાડો થાય છે ને કેટલીક વાર તેમાં વધારો પણ થતો હોય છે. તો સૌથી પહેલા આપણે બીજો ફકરો હજુ ફરીથી લઈએ છીએ. તો several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. Various methods are based on radioactivity. One method is radiocarbon dating. Radiocarbon or carbon 14 is the form of the element carbon. It is unstable and weakly radioactive. The stable forms are carbon 12 and carbon 13. Carbon 14 constantly takes form and then changes in the upper atmosphere. આમાં બે શબ્દ આવે છે, એક તો ફોર્મ અને ફ્રોમ. તો ફોર્મ એટલે સ્વરૂપ, અને સ્પેલિંગમાં કેટલાક વિદ્યાર્થીઓ ભૂલ કરી દે છે, અને ફ્રોમ એટલે માંથી. કોઈની અંદરથી કઈ વસ્તુ હોય તેને આપણે ફ્રોમ કહીએ છીએ. હવે સ્ટેબલ કયા કયા છે? કાર્બનનો જે અણુઓ છે ને એમાં સ્ટેબલ છે કાર્બન 12 અને બીજું છે કાર્બન 13. જ્યારે કાર્બન 14 એ અનસ્ટેબલ છે. આ શબ્દ તમને ટ્રુ ફોલ્સ માં પણ પૂછી શકાય છે અથવા તો ખાલી જગ્યામાં પણ પૂછી શકાય છે. તો several techniques are used to establish the ages of various ancient and natural objects and artifacts. તો આપણે જોઈએ છે કે કેટલીક એવી પદ્ધતિઓ છે જેના આધારે આપણે કે કઈ રીતે જૂની ગુનાશોધક પદ્ધતિઓ છે જેમાંથી ઓળખી શકાય છે અને એ વસ્તુનો ચોક્કસ સમયગાળો પણ તમે પ્રાપ્ત કરી શકો છો આ ડેટિંગ ટેકનોલોજી પદ્ધતિનો ઉપયોગ કરીને. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયોએક્ટિવિટી. કેટલીક પદ્ધતિઓ છે ને એ આપણા રેડિયોએક્ટિવ પદ્ધતિ ઉપર આધારિત છે. વન મેથડ ઇઝ રેડિયોકાર્બન ડેટિંગ. અને એક પદ્ધતિ છે જે રેડિયોકાર્બન ડેટિંગ એટલે કે એ પદ્ધતિમાં કાર્બનનું પ્રમાણ વધઘટ થાય છે તેના આધારે તમે ઓળખી શકો છો કે શોધી શકો છો કે ક્યારે આ વસ્તુ બનેલી છે. રેડિયોકાર્બન અથવા તો કાર્બન 14 ઇઝ ધ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. રેડિયોકાર્બન અથવા તો કાર્બન 14 આ છે ને એ કાર્બનનું એક સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવ. તે કાર્બનનું સ્વરૂપ છે પણ કેવું છે? અસ્થિર. The stable forms are carbon 12 and carbon 13. જ્યારે સ્થિર સ્વરૂપો છે કયા છે? કાર્બન 12 અને કાર્બન 13. કાર્બન 14 છે constantly takes form and then changes in the upper atmosphere. તે હંમેશા વારંવાર પર્યાવરણમાં કોઈ પણ ફેરફાર થાય તેની સાથે તેના સ્વરૂપમાં પણ ફેરફાર થતો હોય છે. એકવાર આપણે બોર્ડમાં લખેલા બધા શબ્દો ફરી જોઈએ છે. તો પહેલું છે ડેટિંગ ટેકનોલોજી. તો
તેનો અર્થ થશે અતિ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરવા ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી. સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ. એન્શિયન્ટ એટલે પ્રાચીન અને કલ્ચર એટલે સંસ્કૃતિ. તો એન્શિયન્ટ કલ્ચર એટલે પ્રાચીન સંસ્કૃતિ. આર્ટિફેક્ટ એટલે માનવ સર્જિત વસ્તુ, માણસે બનાવેલી કોઈ પણ વસ્તુ. રેડિયો એક્ટિવિટી એટલે અણુ કેન્દ્રનું આપોઆપ વિઘટન થવાની પ્રક્રિયા. અનસ્ટેબલ એટલે અસ્થિર. અને કાર્બન એમાં પણ સ્ટેબલ કયા છે તો કાર્બન 12 અને કાર્બન 13 અને કાર્બન 14 છે અનસ્ટેબલ છે. એક શબ્દ છે ફોર્મ. તો ફોર્મ બોલો તો એનો સ્પેલિંગ થશે FORM. ફોર્મ એટલે સ્વરૂપ. અને બીજો શબ્દ છે ફ્રોમ. બે અક્ષરોની ખાલી આડાઅવળી છે, આગળ પાછળ થઈ ગયા છે. તો FROM ફ્રોમ એટલે કોઈના માંથી. ફરીથી જોઈએ છે તો ડેટિંગ ટેકનોલોજી એટલે અતિ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરવા ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી. સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ. એન્શિયન્ટ કલ્ચર એટલે પ્રાચીન સંસ્કૃતિ. આર્ટિફેક્ટ એટલે માનવ સર્જિત વસ્તુ. રેડિયો એક્ટિવિટી એટલે અણુ કેન્દ્રનું આપોઆપ વિઘટન થવાની પ્રક્રિયા. અનસ્ટેબલ એટલે અસ્થિર. સ્ટેબલ એટલે કાર્બનમાં કેટલાક અણુઓ છે સ્થિર છે, જેમ કાર્બન 12 અને કાર્બન 13. જ્યારે અનસ્ટેબલ છે કાર્બન 14 છે, એ આજુબાજુના પર્યાવરણમાં ફેરફાર થવાથી તેની અંદર કાર્બનની વધઘટ થતી હોય છે. ત્યાર પછી છે ફોર્મ અને ફ્રોમ. બે શબ્દ આપણે જોયા. પછીનો આપણે આગળ જોઈએ પેરેગ્રાફ. તો પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુઆઉટ ધેર લાઈફટાઈમ. આપણને બધાને ખબર છે કે વૃક્ષો અને પ્રાણીઓ પોતાના જિંદગી એટલે કે જીવનકાળ દરમિયાન કાર્બન 14 નો ઉપયોગ કરતા હોય છે. વેન ધે ડાય, અને જ્યારે તેઓ અવસાન પામે છે ત્યારે they stop exchanging carbon and their carbon 14 then starts to decrease at a rate determined by the law of radioactive decay. જ્યારે તેઓ નાશ પામે છે ત્યારે ધીમે ધીમે તેના અંદર રહેલું કાર્બન 14 નું પ્રમાણ છે ને એ ઘટવા લાગે છે. અને કાર્બન 14 જે ઘટે છે તેની ઉપરથી રેડિયોએક્ટિવ દ્વારા તેઓ તેનો નાશ ક્યારે થયો છે એ જ પણ નક્કી કરી શકે છે સમયગાળો. This method is designed to measure this leftover radioactivity. અને આ જ પદ્ધતિને રેડિયોએક્ટિવિટી પદ્ધતિથી ઓળખવામાં આવે છે. By knowing how much carbon 14 is left in a sample. અને આપણે પણ જાણીએ છીએ કે કાર્બન 14 છે ને એ કેટલા અંશે હોય છે. The age of the organism when it died can be known. અને એમાં રહેલા કેટલા ભાગમાં કાર્બનના અણુઓ રહેલા છે તેની ઉપરથી ઓર્ગેનિઝમ એટલે જે પણ પ્રાણી કે છે તેની એજ કઈ હશે તે આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે કાર્બન 14 ના અણુઓ કેટલા પ્રમાણમાં તેના શરીરમાં છે તેના આધારે જ આપણે તે નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોતા પહેલા આપણે આ પેરેગ્રાફ ફરી જોઈએ છે. Plants and animals take in carbon 14 throughout their lifetime. તેમના જીવનના સમયગાળા દરમિયાન તેઓ કાર્બન 14 નો ઉપયોગ કરતા હોય છે, પ્લાન્ટ્સ અને એનિમલ્સ. When they die, જ્યારે તેઓ અવસાન પામે છે ત્યારે they stop exchanging carbon. તેઓ કાર્બનને લેવાનું બંધ કરી દે છે. And their carbon 14 then starts to decrease. Decrease એટલે ઘટાડો થવો. તેમના શરીરમાં રહેલું જે કાર્બન 14 છે ને તેના અણુઓમાં ધીમે ધીમે ઘટાડો થાય છે. At a rate determined by the law of radioactive decay. કે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ જે પણ ઓર્ગેનિઝમ્સ છે તે ક્યારે નાશ પામે છે તેની આપણે એજ નક્કી કરી શકીએ છીએ. This method is designed to measure this leftover radioactivity. અને તેના ઉપરથી તેને સમયગાળો છે બધું જ આપણે ડિઝાઇન પ્લાનિંગ કરી શકીએ છીએ.
by knowing how much carbon 14 is left in a sample કે કાર્બન છે કેટલા પ્રમાણમાં હોય છે. The age of the organism when it died can be known કે જ્યારે તે નાશ પામે છે ત્યારે જ તેના ઉપરથી તેનો સમયગાળો કે એજ નક્કી કરવામાં આવે છે. લાસ્ટ પેરેગ્રાફ છે. Other methods are also used like archaeomagnetic dating. એક બીજી પદ્ધતિ છે જેને આર્કિયોમેગ્નેટિક ડેટિંગ પદ્ધતિના નામથી ઓળખવામાં આવે છે. This is based on reversal of magnetic field of the earth. કે જે આપણે પૃથ્વી ઉપરની ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન ઉપર આધારિત છે. એટલે કે ચુંબકીય સમય નિર્ધારણ જેવી અન્ય પદ્ધતિઓ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એક વસ્તુ કદાચ તમને પણ ખ્યાલ હોય કે કોઈ પણ જૂનામાં જૂનો વૃક્ષ હોય ને તેને કાપીએ તો તેની અંદરથી આપણને ગોળાકાર કેટલાક વલયો જોવા મળે છે અને એ વલયો તેની એજ નક્કી કરે છે. ગણીને કહી શકાય કે આ વૃક્ષ કેટલા વર્ષો જૂનું છે. ટ્રી રિંગ્સ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક કે વૃક્ષોની અંદર રહેલી જે રીંગો છે તે પણ આપણને ઉપયોગી છે આ ટેકનિકમાં. Every year changes occur within a tree by factors like rainfall, etc. દર વર્ષે વૃક્ષો છે ને ઘણું બધું સહન કરતા હોય છે જેમ કે પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવવો જેવી ઘણી બાબતો. These changes can be seen in form of ring patterns. અને આ ઘટનાના કારણે તેમની રિંગની પેટર્નમાં પણ ફેરફાર થતો હોય છે. Within the tree trunks એટલે કે વૃક્ષનું જે થડ હોય ને તેને ટ્રંક કહેવાય છે. These are used as a date fingerprint in this technique. અને આ પદ્ધતિને આપણે ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક એટલે કે એ નામથી ઓળખવામાં આવે છે. જેમ માણસની ફિંગરપ્રિન્ટ હોય છે તેમ વૃક્ષની પણ આ ફિંગરપ્રિન્ટ કહેવામાં આવે છે અને તેના આધારે તે લોકો ઓળખી શકતા હોય છે. એકવાર આપણે એમને પણ સમજી લઈએ છીએ કે કોઈ પણ જૂનું વૃક્ષ હોય તો તે વૃક્ષને તમે જ્યારે કાપો છો ત્યારે તેના થડના ભાગમાં કેટલાક ગોળાકાર સર્કલો જોવા મળે છે અને આ સર્કલો છે તેની એજ નક્કી કરે છે કે વૃક્ષ કેટલા વર્ષો જૂનું છે અને એ વૃક્ષના વલયો ગણીને તમે તેને એજ નક્કી કરી શકો છો. એટલે કે આ પાર્ટ છે આપણો ડેટિંગ ટેકનોલોજી. બીજું કે આખા વર્ષનો આપણો કોર્સ છે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જે પણ આવશે વિડીયો દરેક રિવિઝનના જ આવશે અને દરેક જણે આ પાઠના હોમવર્કમાં સૌથી પહેલાં તો તમારો જે આ વિડીયો છે એને એકવાર બધાએ જોવાનો છે. એ જ તમારું હોમવર્ક છે. પાઠમાંથી કેટલાક ટ્રુ ફોલ્સ પૂછાય છે અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ પેરેગ્રાફમાં આપેલી ખાલી જગ્યાઓ છે તેને તમારે પૂર્ણ કરવાની છે અને ફકરાની ઉપરથી માત્ર તમને ખાલી પ્રશ્નોના જવાબ જ પૂછવામાં આવતા હોય છે. તો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોથી આપણે રિવિઝન જોઈશું.